વરસાદના 4 મહિના વીત્યા બાદ પણ થરાદનો 100 એકર વિસ્તાર હજુ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. ખેતી તો ઠીક, ખેડૂતોને રહેવું પણ મુશ્કેલ છે. વાવ-થરાદ જિલ્લામાં સપ્ટેમ્બર 2025માં પડેલા વરસાદનું પાણી હજુ પણ નથી ઓસર્યું. થરાદથી લઈને સુઈગામ સુધીના અનેક ગામડાઓમાં 100 એકર જમીનથી વધુના વિસ્તાર હજી પણ પાણીમાં તરબોળ જોવા મળી રહ્યા છે. ખેડૂતોની બબ્બે સિઝન ફેલ ગઈ છે. એ તો ઠીક, પરંતુ તેમને રહેવું ક્યાં તે પણ મોટો સવાલ છે. ઘણા પરિવારો માલ ઢોર વેચીને થરાદ, ડીસા જેવા શહેરોમાં ભાડાથી રહેવા માટે મજબૂર બન્યા છે, તો ઘણા ખેડૂતો પોતાના માલ ઢોર સાથે સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે. અનેક પરિવારોએ સ્થળાંતર કર્યું છે. જો કે હવે સરકાર કંઈક કરે તો સારું એ મીટ માંડીને બેઠા છે.